ભારતીય જનતા પાર્ટીમાં સહકારી ક્ષેત્રે દબદબો ધરાવનાર નેતાઓનું પ્રભુત્વ વધ્યું. ક્યાંક ભાજપમાં નતા તો તેને કોંગ્રેસમાંથી લાવવામાં આવ્યા, પરંતુ જયેશ રાદડિયા હોય, જેઠા ભરવાડ હોય, ડોલર કોટેચા હોય, આ તમામ નેતાઓનો દબદબો, બિપિન ગોતા, દિલીપ સંઘાણી, અનેક નેતાઓ એવા છે કે જેનો સહકારી ક્ષેત્રે બહુ મોટો દબદબો. જયેશ રાદડિયાનો એટલો દબદબો કે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ ના આપ્યું તો પણ ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જબરજસ્ત જીત થઈ. ભાજપના બિપિન ગોતાના મેન્ડેટની સામે પણ જયેશ રાદડિયાએ અપક્ષ ફોર્મ ભર્યું હતું અને જયેશ રાદડિયાનો વિજય થયો. વર્ષોથી સહકારી આગેવાનો, લગભગ 2 દાયકાથી સહકારી આગેવાનો દબદબો ધરાવે છે. પહેલા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ, ત્યારબાદ જયેશભાઈ, ડોલર કોટેચા પણ ખેતી બેંકના અધ્યક્ષ, ડોલર કોટેચાથી આગળ વધુ તો દિલીપ સંઘાણી પણ સહકારી ક્ષેત્રે વર્ષોથી. પરંતુ હવે કોંગ્રેસના એક નેતાએ આ તમામ સહકારી આગેવાનો સામે એક પડકાર ફેંક્યો છે. એવો પડકાર ફેંક્યો કે કદાચ આ સહકારી આગેવાનોની ખુરશી જાય તો નવાઈ નહીં. જી હા, હું વાત કરી રહ્યો છું એ જ કે જયેશ રાદડિયા, ડોલર કોટેચા, દિલીપ સંઘાણી, જેઠા ભરવાડ, આ તમામ નેતાઓ વર્ષોથી દબદબો છે તે ધરાવી રહ્યા છે. પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોટિસમાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટના અમલ અંગે કડક પગલાં લેવા એક હુકમ છે તે કરવામાં આવ્યો છે અને જેના કારણે ગુજરાતમાં અજય એચ પટેલ, શંકર ચૌધરી, દિલીપ સંઘાણી, જેઠા આહિર, જયેશ રાદડિયા, અરુણસિંહ રાણા, બિપિન ગોતા અને ડોલર કોટેચા જેવા ભાજપના અનેક નેતાઓ છે તેમના જિલ્લા સહકારી બેંકોના પદેથી કદાચ દૂર થવું પડે તો નવાય નહીં. કારણ કે આમ આરબીઆઈના પગલામાંથી ભાજપના સહકારી ક્ષેત્રના ધુરંધરો પર હવે લટકતી તલવાર છે તે જોવા મળ્યું છે. આ અંગે વિપક્ષે પણ એક દાવો છે તે કર્યો છે. કારણ કે આરબીઆઈ સમક્ષ ગત સપ્ટેમ્બર માસ પહેલા જ રજૂઆતો છે તે કરવામાં આવી હતી અને જેમાં સહકારી બેંકોમાં ડિરેક્ટરોના કાર્યકાળ અને પારદર્શકતા સંબંધિત મુદ્દાઓ ઊભા કરાયા હતા, જે અંતર્ગત બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની 6 જોગવાઈઓ ભંગ કરી નિયામક મંડળના 8 વર્ષથી વધુ સમય માટે પોતાના હોદ્દા ઉપર રહી શકે નહીં. તેમ છતાં સરકારના આશીર્વાદ અને રિઝર્વ બેન્કે પહેરેલા કાળા ચશ્માના કારણે 26 વર્ષ કરતાં વધુ સમયથી આ તમામ નેતાઓ છે તે હોદ્દા પર બિરાજમાન છે અને પોતાનું સામ્રાજ્ય ઊભું કરીને બેઠા છે. કારણ કે આજકાલ નહીં અને હવે તો એવા નિવેદનો અપાય છે કે કોઈની તાકાત નથી કે ખિલ્લી મારીને જોઈ લે. અને આ તમામની વચ્ચે કોંગ્રેસના એક નેતા છે તેને એક નિવેદન છે તે આપ્યું છે, તેને જવાબો પણ આપ્યા છે અને સાથે જ આરબીઆઈએ પણ તેને જવાબ આપ્યો છે. પરંતુ આ તો રાજનૈતિક વાત થઈ. પરંતુ જે કાગળ અને જે સનસનીખેજ ખુલાસા થયા છે તેના પર વાત કરવામાં આવે તો જે આ સહકારી ક્ષેત્રે દબદબો ધરાવનાર નેતાઓ છે તેના પર તવાઈ આવે તો નવાઈ નહીં. કારણ કે ભાજપના આગેવાનોની ઘર ભેગા થવાની નોબત છે તે આવી શકે છે. રિઝર્વ બેન્કે કહ્યું કે યોગ્ય સમયે વધુ પગલાં લેવાની જરૂરિયાત પડશે તો આ પગલાં લેવા પડશે. રાજ્યમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તા ઉપર છે ત્યારથી એન કેન પ્રકારે સહકારી ક્ષેત્રને ભાજપીકરણ કરવાનો જે પાછલા દરવાજેથી પ્રયત્ન થઈ રહેલો છે અને એના ફળ સ્વરૂપે અનેક એવી સંસ્થાઓ છે કે જેમાં વર્ષોથી એકના એક નિયામક મંડળની અંદર હોદ્દેદારો ચૂંટાઈને આવતા હોય તો વ્યાજબી વાત છે. પણ સરકારના આશીર્વાદથી 20 વર્ષથી જ્યાં ચૂંટણીઓ પણ નથી થઈ અને કરોડો રૂપિયાનો વહીવટ થાય છે એવી સંસ્થાઓમાં પણ આજે ચેરમેન અને સંચાલક મંડળના સભ્યો તરીકે બિરાજમાન છે. આજે એ વાતનો પર્દાફાશ કરવા માટે જઈ રહેલા છે કે રાજ્યની જે બેંક છે, સ્ટેટ કોઓપરેટિવ બેંક, અને એની નીચે જેટલી પણ જિલ્લાની સહકારી બેંકો છે, આ તમામ બેંકોની અંદર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ જે છે એ હેઠળ કોઈ પણ સંચાલક મંડળના સભ્ય તરીકે કે હોદ્દેદાર તરીકે લગાતાર 8 વર્ષથી વધુ સમય માટે રહી શકે નહીં એવી સ્પષ્ટ જોગવાઈ છે. આમ છતાં વર્ષોથી આ જગ્યા ઉપર રાજ્ય સહકારી બેંકના ચેરમેન હોય, અજયભાઈ પટેલ હોય, પૂર્વ મંત્રીઓ હોય
અત્યારે સરકારમાં બેઠેલા મંત્રીઓ હોય, એમાં શંકરભાઈ ચૌધરી હોય, એવા અનેક નામો ગણાવી શકું એમ છું. જયેશ રાદડિયા હોય, દિલીપભાઈ સંઘાણી હોય, ભરૂચમાં અરુણસિંહ રાણા હોય, આવા અનેક નામો છે. સેંકડો આવા નામો છે કે જે 20-20, 25-25 વર્ષથી આ બેંકો સાચવીને બેઠા છે. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આ બાબતની અમે છેલ્લા 1.5 વર્ષથી ફરિયાદ કરતા હતા, પરંતુ આરબીઆઈ, મને દુઃખ એ વાતનું છે કે બંધારણીય સંસ્થા હોવા છતાં પણ જે રીતે સરકાર ને છાવરવાનો પ્રયત્ન કરે અને સરકાર સાથે જોડાયેલા જે લોકો આ સત્તા ઉપર બિરાજમાન છે એના કારણે એમના હોદ્દા ઉપરથી દૂર કરવાની કોઈ કાર્યવાહી એમના મારફત કરવામાં આવી નથી અત્યાર સુધી. ના છૂટકે અસંખ્ય પત્ર વ્યવહારો, ચીમકીઓ આપ્યા પછી છેલ્લા 1 મહિનાથી આરબીઆઈના ગવર્નરને આજે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે એમની મુંબઈ ફોર્ટ ખાતેની સેન્ટ્રલ ઓફિસ જે છે ત્યાં ધરણા કરવાની 1 મહિના પહેલા જ્યારે નોટિસ આપેલી હતી અને ત્યારે આરબીઆઈ થોડી હરકતમાં આવી અને ગઈકાલે એમણે એક પત્ર પાઠવીને આજના જે ધરણા છે એ ધરણા રોકાવવા માટે અમે અહીંની કાર્યવાહી કરીએ છીએ. અને આ તમામ જે કાયદાની જોગવાઈઓ છે એ પ્રમાણે ટૂંક જ સમયની અંદર યોગ્ય સમયે અમે કાર્યવાહી કરવાની એમણે ખાતરી આપી છે. ત્યારે આ કરોડોના વહીવટની અંદર વર્ષોથી બેઠેલા જે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ જેના છેડાઓ જોડાયેલા છે અને એવા લોકો બેઠા છે, એના કારણે આરબીઆઈ પણ જે પગલા 2 વર્ષ પહેલા ભરવાના હતા એ પગલા આજે ભરવા જઈ રહી છે. તમે આજ નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી જુઓ તો સહકારી ક્ષેત્રે જબરજસ્ત દબદબો અને 2014 પછી તો એક નવું મંત્રાલય પણ કેન્દ્ર સરકારમાં બનાવવામાં આવ્યું, જેનું નામ છે સહકાર મંત્રાલય અને તેનો હવાલો છે તે અમિત શાહને આપવામાં આવ્યો. પરંતુ હવે એ સહકારી ક્ષેત્રમાં એટલે કે એક તો CR પાટીલ વર્ષોથી તો કહેતા જ હતા કે ભાઈ નવા લોકોને પણ ચાન્સ આપવો, નવા હોદ્દેદારોને પણ બનાવો, અને CR પાટીલે ઘણા બધા નવા લોકોને હોદ્દાઓ આપ્યા પણ ખરા. એક વ્યક્તિ એક હોદ્દાની વાત પણ કરી, પરંતુ CR પાટીલનું ઘણી બધી જગ્યાએ લિમિટેશન હતી કે એક તબક્કે ચાલ્યું પણ બધી જગ્યાએ CR પાટીલના પણ આ નિયમો ચાલ્યા નહીં, કારણ કે દબંગ નેતાઓ હતા. આ જેટલા નેતાઓના મેં નામ લીધા તે તમામ દબંગ નેતાઓ, દબદબાવાળા નેતાઓ હતા ને હવે આ નેતાઓની ખુરશી પર સવાલ આવીને ઊભો થયો છે. વિપક્ષે કહ્યું છે પરંતુ નિયમો તો તમામ માટે સરખા છે. ત્યારે હવે જોવાનું એ છે કે આરબીઆઈ પોતાના કાળા ચશ્મા પહેરી રાખે છે કે પછી આરબીઆઈ ચશ્મા ઉતારી અને આ નેતા સામે પગલાં લે છે, એને દૂર થવા માટેની વાત કરે છે, નોટિસો આપે છે. પરંતુ હાલ એક કાર્યકર્તાએ, કોંગ્રેસના કાર્યકર્તાએ ચેલેન્જ કરી અને તેમાં આરબીઆઈએ પણ ખુલાસો કરવો પડ્યો. ત્યારે ઘણા બધા નેતાઓનું રાજકીય અસ્તિત્વ છે તે આ જવાબથી જોખમમાં છે. ત્યારે તમારું શું માનવું છે કે જયેશ રાદડિયા હોય, જેઠાભાઈ આહિર હોય કે પછી ડોલર કોટેચા હોય, દિલીપ સંઘાણી હોય, બિપિન ગોતા હોય, અજય પટેલ હોય, આ તમામ નેતાઓનું રાજકીય અસ્તિત્વ કેવું રહેવું જોઈએ અને રહેવું જોઈએ કે નહીં તે તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. અને તમને લાગતું હોય કે નવા નેતાઓને પણ ચાન્સ મળવો જોઈએ તો તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવો. અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો ગર્જનાર.